નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ તો રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે કે 2017માં આ જે યોજના છે એ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. તો 2017માં શરૂ થયેલી શ્રવણ તીર્થ દર્શન યોજના, એના અંતર્ગત અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ યાત્રાળુઓ છે એમણે આનો લાભ લીધો છે. અને રાજ્ય સરકારે અંદાજે રૂપિયા 1,128 લાખથી વધુનો ખર્ચો કર્યો છે. આ યોજનાનો લાભ ગુજરાતના યાત્રાધામોના 3 રાત્રિ અને 3 દિવસ એમ ટોટલ 72 કલાક અથવા તો 2000 કિલોમીટર સુધીની પ્રવાસની મર્યાદામાં મળવાપાત્ર છે. આ યોજનાના લાભ હેઠળ જે યાત્રાળુઓ છે એમને સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી ચાલશે નહીં. ઓછામાં ઓછા 27 યાત્રાળુઓ હોવા જોઈએ અને બધાએ સમૂહમાં અરજી કરવાની. ગુજરાતમાં આવેલા યાત્રાધામનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો સરળતાથી દર્શન કરી શકે એ હેતુસર જે શ્રવણ તીર્થ દર્શન યોજના છે એ આપણી રાજ્ય સરકારે 1 મે 2017ના રોજ શરૂઆત કરી હતી, શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસટીની નોન એસી સુપર બસ, શું કહ્યું છે? નોન એસી સુપર બસ, એસટીની નોન એસી મિની બસ, એસટીની નોન એસી સ્લીપર કોચનું ભાડું, અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડું, બેમાંથી જે પણ ઓછું હોય તેની 75% રકમ છે સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં 27થી 35 યાત્રાળુઓ સુધી મિની બસનું તથા 36થી 56 યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ સુપર બસનું ભાડું મળવાપાત્ર છે. વધુમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે 1 દિવસના જમવાના 50, રહેવાના 50 એમ કુલ 100 અને વધુમાં વધુ 300 રૂપિયાની મર્યાદામાં ચૂકવવામાં આવશે. યાત્રાળુઓએ યાત્રા પૂર્ણ કર્યાના 2 મહિનામાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. તો બહુ સરસ એવી બાબત છે. ઓકે, તમને ખબર હોય તો રિસન્ટલી આપણા જે સીએમ છે શ્રી ભૂપેન્દ્ર પટેલ, એમણે જે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યાં જવા માટે એક કહી શકીએ કે ઇનિશિયેટિવની શરૂઆત કરી હતી, જેમાં વોલ્વો બસ હતી અને 81 રૂપિયાનું ભાડું કહી શકાય 3 દિવસ અને 4 રાત્રિ માટે. તો એ તમારે નામ કહેવાનું છે, જે કયું ઇનિશિયેટિવ હતું, કમેન્ટમાં લખો. તાજેતરમાં 2 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હાલેપે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ કયા દેશના છે? તો તેઓ રોમાનિયાના છે. કયા દેશના છે? રોમાનિયા. તો 2 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હાલેપ, એમણે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોમાનિયામાં ટ્રાન્સિલ્વેનિયા ઓપનમાં પહેલા રાઉન્ડમાં હારી ગયા એમણે, એટલે નિવૃત્તિની જાહેરાત કરી. ઇટાલીની લુશિના બ્રોન્ઝેટ્ટી સામે 6-1, 6-1થી પરાજય થયો છે. 26 જૂન 2006
તો એ વખતે પ્રોફેશનલ ટેનિસ રમવાનું એમણે શરૂ કર્યું હતું. 2019માં વિમ્બલ્ડન ફાઇનલમાં સેરેના વિલિયમ્સને હરાવીને ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતી હતી. 2018માં ફ્રેન્ચ ઓપનમાં ફાઇનલમાં સ્લોએન સ્ટીફન્સને હરાવીને ચેમ્પિયન બની હતી. 2017માં હોલેપે પ્રથમ વખત વિશ્વ રેન્કિંગ નંબર 1 બની હતી 17માં. અત્યારે જુઓ તો 870માં નંબર પર છે. જે બાદ રોમાનિયામાં યોજાનારી ટુર્નામેન્ટમાં રમવા માટે એમને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી હતી. જો અહીંયા ટેનિસની વાત આવે, તમને ખબર છે કે આખા વર્ષમાં 4 જે ટેનિસના ગ્રાન્ડ સ્લેમ યોજાય છે. પહેલો એક યોજાઈ ગયો છે ઓસ્ટ્રેલિયન ઓપન. તમારા માટે પ્રશ્ન છે, ઓસ્ટ્રેલિયન ઓપન છે એમાં ઇટાલીના જેનિક સિનર અથવા તો હાનિક સિનર, તમે જે પણ કહો, એમણે પુરુષ કેટેગરીમાં જીત્યા છે. તમારે જણાવવાનું છે મહિલા કેટેગરીમાં કોણ જીત્યું છે. જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અંડર-19 આઈસીસી મહિલા T20 વિશ્વકપ જીતનાર ટીમને ₹5 કરોડનું રોકડ પુરસ્કાર. તો BCCI છે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, એણે સતત બીજા અંડર-19 આઈસીસી મહિલા T20 વિશ્વકપ જીતનાર ભારતીય ટીમ માટે ₹5 કરોડ રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. ભારતે નિકી પ્રસાદના નેતૃત્વમાં બીજો વિશ્વકપ જીત્યો છે. આની પહેલાં ભારતે 2023માં દક્ષિણ આફ્રિકામાં સફાલી વર્માના નેતૃત્વ હેઠળ પ્રથમ અંડર-19 આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો હતો. હાલની વાત કરીએ તો મલેશિયામાં યોજાયો હતો. સાઉથ આફ્રિકાને આપણે હરાવ્યું હતું. અને તમને ખબર હશે કે વૈષ્ણવી શર્મા છે, એમણે હેટ્રિક મારી હતી. સદી કોણે મારી હતી? જે અંડર-19 આઈસીસી વુમન્સ T20 વર્લ્ડ કપની પહેલી સદી તમારે જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેઇલી કરંટ અફેરની PDF મળશે. સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તાજેતરમાં RBI રેપો રેટમાં કેટલા બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે? તો જવાબ આવશે 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અહીંયા જો RBIનો જે સિમ્બોલ છે એ આવ્યો નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સિમ્બોલની વાત કરીએ ને, એમાં એક ટ્રી છે, એ ટ્રીને કહેવાય પામ ટ્રી. કયું કહેવાય? પામ ટ્રી. અને એક એનિમલ છે, પ્રાણી છે, એને કહેવાય છે રોયલ બેંગોલ ટાઈગર. બરાબર છે? ચલો, તો RBIને નાણાકીય નીતિ સમિતિએ 5 થી 7 ફેબ્રુઆરી 2025 દરમિયાન RBIના જે નવા ગવર્નર બન્યા છે 26મા નંબરના, નામ છે સંજય મલ્હોત્રા, એમની અધ્યક્ષતામાં 53મી બેઠક યોજી. આ બેઠકમાં MPCના સભ્યો છે ડૉક્ટર નાગેશ કુમાર, ડૉક્ટર સૌગત ભટ્ટાચાર્ય, પ્રોફેસર રામસિંહ, ડૉક્ટર રાજીવ રંજન, શ્રી M રાજેશ્વર રાવ, આ બધા હાજર હતા. હવે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીના હેઠળ પોલિસી રેપો રેટ છે 25 બેઝિસ પોઈન્ટ ઘટાડ્યો છે અને 6.25%. પહેલાં રેપો રેટ 6.5 હતો. રેપો રેટ એટલે RBI છે અન્ય બેંક પાસેથી RBI અન્ય બેંકોને ટૂંકા ગાળાની લોન આપે જે વ્યાજ દરે, એને રેપો રેટ કહેવાય. પરંતુ RBI પોતે અન્ય બેંકોને સંસ્થા પાસેથી જે વ્યાજ દરે લોન લે એને રિવર્સ રેપો રેટ કહેવાય. હવે આ ઘટાડાનો હેતુ બેંકો, વ્યવસાયો, ગ્રાહકો માટે ઉધાર સસ્તું બનાવી આર્થિક વિકાસને ઉત્તેજિત કરવાનો છે. રેપો રેટ ઘટાડા બાદ RBIએ અન્ય મુખ્ય દરોને નીચે મુજબ સમાયોજિત કર્યા છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી એ ઘટાડીને 6% કરી છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 6.50%. બેંક રેટ છે 6.50% છે. રિઝર્વ બેંકની વાત કરીએ RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 1935માં કોલકાતામાં એની સ્થાપના થઈ. હાલમાં તમે જુઓ તો એનું હેડક્વાર્ટર મુંબઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ગવર્નર માટે આપણે યાદ રાખવાનું ABCD. એસ્બોર્ન સ્મિથ જે એના પ્રથમ બ્રિટિશ ગવર્નર હતા. CD દેશમુખ પ્રથમ ભારતીય ગવર્નર. ચલો, પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા? કમેન્ટ બોક્સમાં લખો જો તમને આન્સર આવડતો હોય તો. કયો દેશ 2026માં ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં બરફમાં થીજી ગયેલા જળની શોધ માટે ફ્લાઇંગ રોબોટ મોકલવા આયોજન કરી રહ્યો છે? તો જવાબ આવશે ચીન. ચાંગે 6 મિશન છે એમાં. તો 2026માં ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં બરફ થીજી ગયેલા જળની શોધ માટે ફ્લાઇંગ રોબોટ મોકલવાનું આયોજન કરી રહ્યું છે.
ચીન તેના ચાંગ મિશન 7 અંતર્ગત ફ્લાઇટ ડિરેક્ટર રોબોટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલશે. આ પ્રોજેક્ટનો હેતુ ચીન આવતા 5 વર્ષ દરમિયાન અવકાશ યાત્રીઓને ચંદ્રની ધરતી પર ઉતારવા માંગે છે. ચંદ્રની ધરતી પર પોતાના અવકાશયાત્રીઓ ઉતારવાના મિશનમાં અમેરિકા બાદ બીજો દેશ ચાઇના બનવા ઈચ્છે છે, કેમ કે અમેરિકા બાદ બીજો કોઈ દેશ ગયો જ નથી ક્યાં ચંદ્ર પર. રશિયા પણ નથી ગયું. આ જ હેતુને ધ્યાનમાં રાખીને ચીનના ધ ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને છેલ્લા થોડા વર્ષોમાં રોબોટિક લ્યુનાર મિશનની સંખ્યા વધારી છે. આ મિશનમાં ચીનની અંધારી બાજુ પરથી ચીનની ધરતી પર માટીના અને ખડકોના નમૂના લાવવા મિશનનો પણ સમાવેશ થાય છે. તમને ખબર છે આપણું ચંદ્રયાન 3 એ 23મી ઓગસ્ટના રોજ ચંદ્ર પર લેન્ડિંગ કર્યું હતું. એ દિવસને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય અવકાશ દિવસ. એમાં એક રોવર હતું, એનું નામ પ્રજ્ઞાન હતું. લેન્ડરનું નામ તમારે કહેવાનું છે. અને ચાઇનાની જો વાત કરીએ ને મિત્રો, તો ચાઇના છે, રિસન્ટલી ચાઇનાએ એક એવું લેસર બીમ વિકસાવ્યું છે, ડ્રોન લેસર બીમ, જે લોખંડને ઓગાળી નાખે. વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે. ઓલરેડી એની પાસે છે જ, છતાં પણ સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે ચાઇના. બરાબર. આના સિવાય તમે યાદ રાખજો, રિસન્ટલી આપણે ભણ્યા હતા, ચાઇનાએ વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન બનાવી છે, 450 કિલોમીટરની ઝડપ પ્રતિ કલાકમાં. તો એ બધી બાબત છે, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે છે, યાદ રાખજો. 9મા ACTCM બાર્જ LSAM 23 યાર્ડ એનો લોન્ચિંગ સમારોહ યોજાઈ ગયો. અહીંયા ACTCMનો મતલબ શું થાય? એમ્યુનેશન કમ ટોર્પિડો કમ મિસાઇલ. LSAM, જો એનો અર્થ તમને આવડતો હોય તો તમે કહી શકો છો. તો તાજેતરમાં જે મેસર્સ છે સૂર્યદીપ્તા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, એમણે થાણે ખાતે 9મા ACTCM બાર્જ LSAM 23 યાર્ડ 133 એના લોન્ચિંગ સમારોહ યોજાયો હતો. લોન્ચિંગના સમારોહના મુખ્ય મહેમાન હતા કમાન્ડર R. આનંદ. તેના બાંધકામ માટેના કરાર 5મી માર્ચ 2021ના રોજ MSME શિપયાર્ડ મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ થાણે સાથે પૂર્ણ થયો હતો. MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, આપણા હાલમાં કેન્દ્રીય મંત્રી કોણ છે તમને ખબર હોય તો જણાવો. આ બાર્જ શિપયાર્ડ દ્વારા ભારતીય શિપ ડિઝાઇનિંગ ફર્મ અને ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગના સહયોગથી સ્વદેશી રીતે ડિઝાઇન બનાવવામાં આવે છે. દરિયા યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી વિશાખાપટ્ટનમ ખાતે મોડેલ પરીક્ષણ હાથ ધરાયું હતું. શિપયાર્ડે અત્યાર સુધીમાં 8 બાર્જ સફળતાપૂર્વક પહોંચાડ્યા છે. ઓકે, તે પણ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી, જેનું નામ શું છે? રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કેટલા મીટર લાંબા સ્ટીલના પુલનું લોકાર્પણ કરાયું છે? તો જવાબ આવશે 100 મીટર. કેટલો? 100 મીટર. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન એનો પ્રોજેક્ટ છે. એના માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે 4 રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. પશ્ચિમ રેલવે અને DFCCIL એટલે કે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ઓપરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એણે ટ્રેક પર 1432 મીટર ટનના વજનના 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજના નિર્માણ માટે આશરે 525 મેટ્રિક ટન વજનના 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કર્યો. સ્ટીલ બ્રિજનું નિર્માણ ક્યાં થયું છે? ભુજમાં રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનનું માન્ય વર્કશોપમાં થયું છે. તેના ઇન્સ્ટોલેશન માટે રોડ દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યો હતો. આ સ્ટીલ બ્રિજનો 100 મીટરનો સ્પાન જમીનથી 14.5 મીટરની ઊંચાઈ પર અમદાવાદના છેડે કામચલાઉ સ્ટ્રક્ચર પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને 50 mmની ઊંડાઈએ નાખવામાં આવ્યો હતો. આ પુલનો 60 મીટરનો સ્પાન ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલવેની ટ્રેકની સુવિધા પૂરી પાડશે. 60 મીટરનો સ્પાન બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ પર બાંધવામાં આવશે. અને આ નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામ 4 મોટા પાટા, 2 પશ્ચિમ રેલવે, 2 DFCCIL અને 1 સિંચાઈ નહેર પાર કરવા માટે થવાનો છે. તમને ખબર જ છે કે ભારતની અંદર પ્રથમ બુલેટ ટ્રેન છે એ મુંબઈથી અમદાવાદ ચાલવાની છે. એના માટે પ્રથમ સ્ટેશન બની ગયું છે કઈ જગ્યાએ જણાવો? BAPS દ્વારા દક્ષિણ આફ્રિકા ખાતે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન. તો તાજેતરમાં BAPS, ચલો ફૂલ ફોર્મ શું છે કમેન્ટમાં લખો.
તો BAPSએ જોનિસબર્ગ દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. જોનિસબર્ગમાં BAPS દ્વારા બનાવવામાં આવેલા દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર સાંસ્કૃતિક સંકુલના ઉદ્ઘાટનની ઉજવણી કરવામાં આવી. અને જોનિસબર્ગમાં કઈ જગ્યાએ નોર્થ રાઇડિંગમાં આજે BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર છે, સાંસ્કૃતિક સંકુલ છે, એનો મહંત સ્વામી મહારાજને હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ થયો. 5.9 હેક્ટરમાં ફેલાયેલા 37,000 ચોરસ મીટરથી વધુ બાંધકામવાળું આ મંદિર સાંસ્કૃતિક સંકુલ દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયનું એક મહત્વપૂર્ણ યોગદાન છે. ઓકે, ચલો BAPSનું ફૂલ ફોર્મ કહો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેના પૈકી કોને લાગે છે? નેપચ્યુનને. પેન્સિલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે? ગ્રેફાઇટનો. પિત્તળ હવામાં કયા ગેસને કારણે રંગવિહીન થઈ જાય છે? હાઇડ્રોજન સલ્ફાઇડને કારણે. બેકિંગ સોડા શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. CFC ગેસના ક્લોરોફ્લોરોકાર્બન ગેસના ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવી હતી. તેનો ઉપયોગ શામાં કરવામાં આવતો હતો? રેફ્રિજરેટરમાં કુલન્ટ તરીકે. બરાબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહ, સોલંકી યુગનો સૌથી પ્રતાપી રાજા. બરાબર. સિદ્ધ હેમ શબ્દનું શાસનને શ્રીકર નામનો હાથી હતો. શું નામ હતું? શ્રીકર. એ હાથીને અંબાડી પર બેસીને આખા રાજ્યમાં ફેરવ્યું હતું. આમાં કોણ એક હરોળમાં ન બેસી શકે? તો પ્રબોધ રાવળ. બાકીના બધા છે ને CM છે, આ CM નથી. સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો ચિમનભાઈ પટેલ છે. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું? તો બળવંતરાય મહેતા. સેકન્ડ નંબરના CM ગુજરાતના. કચ્છ નજીક સુત્રી ગામે અવસાન થયું, જેઓ આપણા ભારતની અંદર પંચાયતી રાજના પ્રણેતા કહેવાય છે. છેલ્લો કટોરો ઝેરનો બાપુ કોણે ગાયું છે? ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર. બરાબર, ખાસ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાઇકલિંગ ઇવેન્ટ બોબ MC રાઇડર મેનિયા, બરાબર છે, 2025નું આયોજન થયું હતું ધોરડો ખાતે, કચ્છ રણોત્સવ. દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો મહારાષ્ટ્રમાં કરવામાં આવશે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે CM છે ગુજરાતના, એમણે ચલો કુંભ ચલેનું શરૂઆત કરાવી હતી. ચલો કુંભ ચલે, બરાબર છે, વોલ્વો બસ હતી એમાં. હવે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં જે મહિલા વિજેતા બન્યા છે અમેરિકાના છે, નામ છે મેડિસન કીઝ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપ જે યોજાયો એમાં જે સેન્ચુરી મારી છે એ છે ત્રિષા ગોંગાડી. ચોથા નંબરનો પ્રશ્ન હતો કે ચંદ્રયાન 3 જે લોન્ચિંગ થયું હતું એમાં રોવરનું નામ પૂછ્યું હતું કે લેન્ડરનું નામ હતું? રોવરનું નામ પ્રજ્ઞાન અને લેન્ડરનું નામ વિક્રમ. ચલો હું લેન્ડરનું નામ લખું છું, રોવરનું નામ પ્રજ્ઞાન. પાંચમો પ્રશ્ન, આ પાંચમો હતો કે ચોથો હતો? ઓકે, પાંચમો પ્રશ્ન કે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા? IG પટેલ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, LSAM એનું ફૂલ ફોર્મ શું થાય? તો લેન્ડિંગ શિપ એમ્યુનેશન લખી દઉં, લેન્ડિંગ શિપ એમ્યુનેશન. સાતમા નંબરનો પ્રશ્ન, તું MSME મંત્રી કોણ છે આપણા કેન્દ્રીય? જીતન રામ માંઝી. તમને પૂછે ગુજરાતના બળવંતસિંહ રાજપૂત. બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? બની ગયું છે સુરતમાં. નવમા નંબરનો પ્રશ્ન, BAPSનું ફૂલ ફોર્મ શું છે? તો યાદ રાખજો, બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. બરાબર, આટલું યાદ રાખજો.
હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન: તાજેતરમાં કોણે અમદાવાદ જિલ્લાના નવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ચાર્જ સંભાળ્યો છે? સેકન્ડ પ્રશ્ન છે: રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનાર ભારતના પ્રથમ 2 શહેરો. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યના પ્રશ્ન બંને. જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.